હવે સી વિભાગ છે. આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે. તેની આંખોનો કુલ સરવાળો 120 અને પગોનો કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે? જવાબ થશે કબૂતરો 30 અને ગાયો 30. હવે આનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. બાકી કેટલાક જાણીતા દાખલાઓનું સોલ્યુશન આપણે નહીં આપીએ. ધારો કે કબૂતર આલોક પાસે x છે અને ગાયો y છે. હવે એની આંખોનો સરવાળો, તો કબૂતરને 2 આંખો હોય દરેક કબૂતરને, એટલે 2x. ગાયોને પણ 2 આંખો હોય એટલે 2y. આંખોનો સરવાળો 120, તો 2x + 2y બરાબર 120. ત્રણેયમાંથી 2 કોમન, એટલે x + y બરાબર 60. એક નંબર. હવે પગોનો સરવાળો, તો કબૂતરને 2 પગો એટલે 2x વત્તા ગાયોને 4 પગો એટલે 4y. 2x + 4y. પગોનો સરવાળો 180 છે. હવે 2 કોમન કાઢીએ તો x, 4y માંથી 2y, 180 માંથી 90. હવે આ બંને સમીકરણને જોડે લખીએ. મોટું છે પહેલા લખીએ. x + 2y બરાબર 90, x + y બરાબર 60. બીજા સમીકરણની નિશાની બદલીએ એટલે x નો લોપ થઈ જાય. 2y માંથી y જાય તો y, અને 90 માંથી 60 જાય તો 30. y બરાબર 30 સમીકરણ 1 માં મૂકતા, તેથી x + 30 બરાબર 60. તેથી x બરાબર 60 - 30 એટલે 30. આમ કબૂતરો 30 અને ગાયો પણ 30 થાય. ત્યાર પછી 3 ગુણનો દાખલો છે, એ બહુ સરળ છે. x + y બરાબર 5, 2x - 3y બરાબર 4. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. લોપની રીતે કરવા માટે પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખો. 3x 3y ને 15. પછી બંનેમાંથી y નો લોપ કરી સાદું રૂપ આપશો એટલે x બરાબર 19/5 અને y બરાબર 6/5 મળી જશે. સિમ્પલ દાખલાઓ છે એટલે ટેક્સ્ટબુક બેઝ દાખલા છે એટલે આપણે ગણતરી કરતા નથી. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 એટલે S7 49 છે. 17 પદનો સરવાળો 289, S17 બરાબર 289. બંને પરથી 2 સમીકરણ બનાવી a અને d મેળવી લેજો અને પછી 20 પદનો સરવાળો તમે કરશો તો 400 મળી જશે. પછી a - 2 અને 2, b 2 અને 8. આ બંનેને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ શોધો. 4 સમાન ભાગ કરવા છે તો AB ના 4 સમાન ભાગ કરતા બિંદુઓ P, Q અને R છે. એમાં આપણે જો બરાબર વિચારીએ તો AB છે એનું મધ્ય બિંદુ Q થશે, અને AQ નું મધ્ય બિંદુ P થશે, અને QB નું મધ્ય બિંદુ R થશે. એ પ્રમાણે મધ્ય બિંદુની શરત પરથી તમે P, Q અને R મેળવી શકો છો. AB નું મધ્ય બિંદુ કરો તો -2 + 2 એટલે 0, 0/2 એટલે 0, 2 + 8 10, 10/2 એટલે 5. તો Q બિંદુ AB નું મધ્ય બિંદુ છે. હવે AQ નું મધ્ય બિંદુ P છે, તો આ બંનેનું મધ્ય બિંદુ કરશો -2 + 0 એટલે -2/2 એટલે -1, અને 2 + 5 એટલે 7, 7/2, તો P મળી ગયો. હવે એવી જ રીતે QB નું મધ્ય બિંદુ R છે, તો 0 + 2 એટલે 2, 2/2 એટલે 1, અને 5 + 8 13, 13/2. તો આ રીતે PQR મળી જશે. પછી એમ કહ્યું છે કે બિંદુઓ, આને નામ આપી દેવાના ABCD. બિંદુઓ A17, B42, C-1 અને D-4 એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો જો ચોરસના શિરોબિંદુ હોય તો ચારે બાજુઓ સમાન હોય, તો તમારે AB, BC, CD અને DA અંતર સૂત્ર પરથી શોધવાના. એ બધાની કિંમત √34 મળશે. વળી ચોરસ હોય તો વિકર્ણો સમાન હોય, તો તમારે AC અને BD ની લંબાઈ શોધવાની. બંનેની લંબાઈ આવશે √68. આથી સાબિત થાય છે કે આ ચોરસના શિરોબિંદુઓ છે. ત્યાર પછી 43 સિમ્પલ પ્રચલિત પ્રમેય છે. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, જે તમે આસાનીથી કરી શકો. પછીનો દાખલો પણ બહુ સરળ છે. 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે 5 અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો આ જીવાની લંબાઈ શોધો. તો જવાબ આવશે 8 સેમી. એટલે તમે સોલ્વ કરી શકો એવા દાખલાઓ છે, એ તમારા પર છોડું છું, જેથી કરીને તમે આસાનીથી કામ કરી શકો. ત્યારથી આગળ આપણે વધીએ.
ત્યાર પછી 45 નો દાખલો છે. નીચેના 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં માહિતી નીચે મુજબ છે. આયુષ્ય કલાકોમાં 0 થી 20, 20 થી 40 તો વર્ગ આપ્યા છે. આ માહિતીનો બહુલક શોધો. અચ્છા, બહુલક શોધવો હોય તો સૌથી મોટી આવૃત્તિ 61 છે અને F1 કહી દેવાની. એની ઉપરના વર્ગની આવૃત્તિ F0 હોય, એની નીચેના વર્ગની આવૃત્તિ F2 હોય. બસ હવે માત્ર સૂત્ર મૂકીએ એટલે 3 ગુણ તમારા ખાતામાં જમા. તો આ સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L એટલે 60, F1 61, F0 52, 2F1 61 ગુણ્યા 2 122 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા H એટલે 20. 61 માંથી 52 જાય તો 9 ગુણ્યા 20. 122 માંથી 52 અને 38 એટલે કે 90 બાદ કરીએ તો 32. હવે બે નો છેદુ રહી 8 ચોક 32, 5 ચોક 20 તો 9 50 45 છેદમાં 8 તો 60 વત્તા 45 છેદમાં 8. આનું સાદુરૂપ આપીએ એટલે 5.625 એટલે કે આ બહુલક 65.625 થશે. હવે એના પછીનો દાખલો 3 ગુણનો ખૂબ સરળ છે. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટી છે. આ પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 12 કાઢેલી લખોટી લાલ હોય, 2 સફેદ હોય, ત્રીજું લીલી ન હોય તેની સંભાવના શોધો. તો અહીંયા જોવાનું પેટીમાં કુલ કેટલી લખોટી છે તો કે 5 વત્તા 8 13 વત્તા 4 17. એમાંથી લાલ લખોટી પસંદ થાય તે ઘટના 5 તો 5/17. લાલ હોય એની સંભાવના 5/17. હવે સફેદ પસંદ થાય તેની સંભાવના તો સફેદ પસંદ થાય તે ઘટના 8 તો 8/17 કુલ 17 એટલે સફેદ હોવાની સંભાવના 8/17. હવે લીલી ન હોય તો લીલી 4 છે, લીલી ન હોય મતલબ લાલ હોય અથવા સફેદ હોય. તો આવી ઘટના છે 5 વત્તા 8 13 છેદમાં 17. તો આ રીતે આસાનીથી આપણે આ 3 ગુણના દાખલાઓ કરી શકાય છે. આપણે ક્રમશઃ આગળ. હવે વિભાગ ડી, આમાં આપણે અમુક દાખલા જ ગણવાના છે. જેમ કે 47 છે તો સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ અને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણ વિભાજન કરે છે. એટલે કે થેલ્સનો પ્રમેય, સમરૂપતાનું મૂળભૂત પ્રમેય લખવાનું છે. હવે એના પછીનો છે 48મો. બિંદુઓ ઈ અને એફ ત્રિકોણ એબીસી ની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. નીચેની દરેક વિકલ્પમાં ઈક્યુ સમાંતર ક્યુઆર છે કે નહીં તે ચકાસો. તો જો આપણે એ દાખલો જોવો પડે કે ત્રિકોણ પીક્યુઆર માં ઈ અને એફ એની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર છે. હવે આપણને અહીંયા જે માપ આપ્યા છે પીઈ અને ઈક્યુ, તો આપણે અહીંથી વિચારીએ પીઈ અને ઈક્યુ તો આનો ગુણોત્તર લઈએ. પીઈ છેદમાં ઈક્યુ 3.9 છેદમાં 3, 13 39 એટલે 1.3 આવે. સામે આપ્યું છે પીએફ અને એફ આર, તો પીએફ ની કિંમત છે 3.6 અને એફઆર ની કિંમત છે 2.4 એટલે 36 છેદમાં 24 વિચારીએ તો 12 13 36 3 24 એટલે 2. તો આ ગુણોત્તર આવ્યો 3/2 અને આ આવ્યો 1.3. માટે પહેલું છે એ શક્ય નથી. બીજી વાર જોઈએ પીઈ છેદમાં ઈક્યુ 4 છેદમાં 4.5. હવે 0.5 કાઢવો હોય તો 10 ઉપર જાય તો ઉપર 40 થઈ જાય, નીચે 45. 8 પંચા 40, 9 પંચા 45 તો 8/9. અહીંયા પીએફ અને આરએફ એની કિંમત પણ 8/9 છે. માટે આ શક્ય છે. ત્યાર પછી 49મો દાખલો છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. જવાબ આવશે 13 અને 14. એ પણ હું ઝડપથી બતાવું છું ટૂંકમાં કે ધારો કે બે ક્રમિક સંખ્યાઓ છે x અને x+1. તો બંનેના વર્ગોનો સરવાળો તો x નો વર્ગ વત્તા x+1 નો વર્ગ બરાબર 365. સાદુરૂપ આપજો x વર્ગ વત્તા x+1 નો વર્ગ નું વિસ્તરણ કરો. x² + 2x+1 - 365 બરાબર 0. એટલે x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ વત્તા 2x 1 અને -365 એટલે -364. 2 કોમન કાઢો, x વર્ગ + x - 182
બરાબર 0. 182 ને આવા ભાગ પાડો જેની બાદબાકી 1 આવે. 14 ગુણ્યા 13 તો x પ્લસ 14 x માઇનસ 13. તેથી x બરાબર -14 નહીં આવે. x બરાબર 13 અને બીજી સંખ્યા x પ્લસ 1 એટલે 13 ને 1 14. તો આ પ્રકારે આપણે આસાનીથી કરી શકીએ. ત્યાર પછીનો દાખલો છે, જો ત્યાર પછીનો છે 50નો દાખલો રામકલી. હવે સમાંતર શ્રેણીનો આ દાખલો 4 માર્કમાં છે, એટલે લોટરી જ કહેવાય. વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે, પછીના તેની અઠવાડિક બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. તો એન અઠવાડિયામાં તેની બચત 20.75 થતી હોય તો એન નું મૂલ્ય શોધો. જો પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા બચાવે છે, પછીના દરેક અઠવાડિયે બચતમાં 1.75 નો વધારો કરે એટલે ડી બરાબર 1.75. એનમાં અઠવાડિયે એની બચત 20.75 એટલે એન મું પદ 20.75. તો એ જાણી છે, ડી જાણી છે, એન મું પદ જાણી છે. સૂત્ર મૂકશો એટલે એન બરાબર 10 મળી જશે. હવે એના પછીનો દાખલો એ પણ ખૂબ સરળ છે. આ એક કોષ્ટક આપેલું છે અને આનો મધ્યક શોધો. લાંબી વાત કરવાને બદલે એ દાખલો આપણે ગણી દઈએ. આનો મધ્યક શોધો, ખૂબ જ આસાન દાખલો છે. જો અહીંયા વર્ગ 15 થી 25, 25 થી 35 એ પ્રકારે આપેલા છે, સામે આવૃત્તિ આપેલી છે. તો પહેલા વહેલા વર્ગની મધ્ય કિંમત, તો 15 અને 25 ની મધ્ય કિંમત કરીએ તો 15 વત્તા 25 એટલે 40, એના અડધા 20. 25 અને 35 નો સરવાળો 60, એના અડધા 30. પણ 10 નો ગાળો છે એટલે મધ્ય કિંમત 20, 30, 40, 50, 60, 70, 80. હવે યુઆઈ બરાબર xi માઇનસ a અપોન h એ તરીકે આપણે વચ્ચેની મધ્ય કિંમત ધારી લઈએ. ગમે તે ધારી શકાય, પણ આ ધારી લઈએ. અને સમાન વર્ગ લંબાઈ છે તો જે ધારી છે એની સામે 0, ઉપર -1 2 3, નીચે 1 2 3. પછી fi ui 6 તેરી -18, 11 દુ -22, 7 એકુ -7, 4 એકુ 4, 2 દુ 4, 3 એકુ 3. માઇનસ નો સરવાળો કરી તો 47, પ્લસ નો સરવાળો કર્યો તો 11. -47 માંથી 11 બાદ કરીએ તો -36. પછી આ સૂત્રમાં કિંમત મૂકીએ, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હવે સાદું રૂપ છે એટલે હું સમય બગાડતો નથી. તમે સાદું રૂપ આપશો એટલે મધ્યકની કિંમત આવી જશે 39.71 આશરે. ત્યાર પછીનો દાખલો છે એ પણ ખૂબ જ સરસ છે. રકમ ખૂબ લાંબી આપી છે કે હૃદયના ધબકારા માપવા માટે અને બધું વર્ણન આપ્યું છે. પછી અહીંયા કોષ્ટક આપ્યું છે, ધબકારાની સંખ્યા 65 થી 68, 68 થી 71, સામે સ્ત્રીઓની સંખ્યા. આ કોષ્ટક પછી પ્રશ્નો પૂછ્યા છે 3. એમાં બહુ સરસ મજાની વાત છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 ના વિસ્તારમાં છે. તો આપણે કોષ્ટક જોવું પડે. 68 થી 77 ના વિસ્તારમાં એટલે 68 થી વધારે લેવાનું, પણ 77 સુધીનું એટલે 68 થી 71 લેવાના 4, 71 થી 74 ના 3 લેવાના, અને 74 થી 77 ના 8 લેવાના. એટલે 68 થી 77 લેવું હોય તો 4 ને 3 7 ને 8 15 લેવાના. તો એ આપણે લઈ શકીએ. પછી એમ કહ્યું છે કે બીજો પ્રશ્ન પૂછ્યો છે એ પણ બહુ સરળ છે. આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો અને પછી બહુલક શોધો. અચ્છા, મધ્યસ્થ વર્ગ જોતો હોય તો પેલા આની આપણે સંચય આવૃત્તિ મેળવવી પડે. સંચય આવૃત્તિ મેળવીએ એટલે અહીંયા આપણે ક્રમશઃ ઉમેરતા જઈએ. સંચય આવૃત્તિ આપણે અહીંયા લખતા પણ જઈએ. તો અહીંયા આની સંચય આવૃત્તિ થશે 2, 2 વત્તા 4 6, 6 વત્તા 3 9, 9 વત્તા 8 17, 17 વત્તા 7 24, 24 વત્તા 4 28, 28 વત્તા 2 30. હવે મધ્યસ્થ વર્ગ એટલે m બરાબર n અપોન 2, તો 30 ના છેદમાં 2 એટલે 15. તો 15 આવતું એવો વર્ગ કયો છે તો કે 74 થી 76. અને ત્રીજો ભાગ છે મધ્ય બહુલક શોધો. તો બહુલક માટે સૌથી મોટી આવૃત્તિ 8, પછી f03 અને f27, અને એનું સાદુરૂપ આપશો તમે સૂત્ર મૂકીને. એટલે તમને હું બતાવું છું, બાકી તમે એનો બહુલક બહુ આસાનીથી મેળવી શકશો. અને એનો બહુલક થશે 76.5. એમાં હું સમય નથી બગાડતો, તમે કરી શકશો. હવે ત્યાર પછીના બે દાખલાઓ છે પણ ખૂબ સરળ છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા
તો પાસા પર કુલ પરિણામો 6 હોય. એમાં અવિભાજ્ય સંખ્યા કઈ હોય તો કે 2, 3 અને 5. તો 3/6 એટલે 1/2. પછી 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે તો 2 અને 6 ની વચ્ચે 3, 4, 5 એટલે પાછું 3/6 એટલે 1/2. અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ એટલે એકી સંખ્યા તો 6 માં 1, 3 ને 5 તો પાછું 3/6 એટલે 1/2. 7 મળે. હવે પાસા ઉપર તો 6 સંખ્યા જોઈએ, 7 મળે એ અશક્ય ઘટના છે એટલે 0/6 એટલે 0. એવી જ રીતે છેલ્લો દાખલો છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો હવે 52 પત્તા છે એટલે n બરાબર 52. તે લાલ રંગનો રાજા હોય. હવે જો પત્તામાં લાલ રંગના 2 રાજા હોય, લાલની જાતનો એક રાજા હોય પણ લાલ રંગના 2 રાજા હોય તો 2/52 એટલે 1/26. પછી લાલનો ગુલામ, તો લાલની જાત છે એનો ગુલામ તો એક જ હોય તો 1/52. કાળીનું પત્તું, કાળીના 13 પત્તા હોય તો 13/52 એટલે 13 ચોકું 52 1/4. પછી લાલ રંગનું મુખ મુદ્રા વાળું, લાલ રંગના પત્તાની વાત આવે એટલે લાલના પત્તા આવે અને ચોકડીના પત્તા આવે. તો મુખ મુદ્રા વાળા પત્તા દરેક જાતમાં 3 હોય તો લાલ રંગના મુખ મુદ્રા વાળા છે 3 લાલની જાતના અને 3 ચોકડીના એટલે કુલ 6. 6/52 એટલે 3/26. તો મિત્રો આ રીતે આપણે આ પેપરનું ઝડપથી પુનરાવર્તનની જેમ આપણે સોલ્યુશન જોયું. ઓલ ધ બેસ્ટ.